ભરૂચ નર્મદા જિલ્લાના પાલિકાની સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ભરૂચ નર્મદા જિલ્લાના નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરવા અને વિકાસના કામોમાં તેજી લાવવા માટે પાલિકાની સંકલન સમિતિની બેઠક આયોજન ભવન ખાતે યોજાઈ હતી। સુરત ઝોનના અધિકારી સંજય કુમાર વસાવા અને કેતન વાણાનીની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી હતી। બેઠકમાં જિલ્લા તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ બેઠકમાં ખાસ કરીને ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નર્મદા ભરૂચ જિલ્લાના નગરપાલિકા પ્રમુખો, ચીફ ઓફિસરો સહિતના જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। રોડ, રસ્તા, ગટર લાઇન અને શહેરી સુવિધાઓ જેવી મૂળભૂત વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવા, વિકાસના કામો વહેલી તકે હાથ ધરવા સંકલન સમિતિએ સૂચનાઓ આપી હતી। ખાસ કરીને શહેરી વિસ્તારમાં સફાઈની વ્યવસ્થા, પાણીની સુવિધા અને ટ્રાફિક સહિતની સમસ્યાઓને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। સાથે જ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભરૂચ નર્મદા જિલ્લામાં સ્વચ્છ અને આધુનિક નગરપાલિકાઓ ઊભી કરવા અંગે માર્ગદર્શન ચર્ચા થઈ હતી। નાગરિકોને હાલ પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે તંત્ર વધુ અસરકારક પગલાં લે તેવું પણ નક્કી કરાયું હતું। એનું મુખ્ય કારણ શું? કેમ કે જનપ્રતિનિધિ એ વસ્તુ માટે રજૂઆત કરતા હોય છે, પણ એનું નિરાકરણ નથી। એનું કારણ શું હોઈ શકે? આ બધા જે પ્રશ્નો જે છે એ સ્થળ પર અહીંયા અધિકારીઓ હોય, જનપ્રતિનિધિ હોય, એ બધાની વચ્ચે આજે આવા જે પણ પ્રકારના પ્રશ્નો હોય એ બધા જ પ્રકારની પ્રશ્નોની ચર્ચા થઈ છે અને જરૂર જણાય તો આવનારા દિવસોમાં આવા ગંભીર પ્રશ્નો સરકારમાં જઈને પણ ઉકેલી શકીશું। પણ આજની મિટિંગમાં મોટાભાગના આ તમે આપ જો કહો છો એવા પ્રશ્નો એ આવનારા દિવસમાં ઉકેલાઈ જશે।